સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિત મને જય જને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણે તલગે વંક્ત્વાનસ્તેન ભુજાનં પ્રવિલોકસેવકગણા વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 11/6/2024 જેઠ સુદ પાંચમ. કયો વાર છે? મંગળવાર. સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 11. પાન બેડે લવિંગ સોપારે રે જાય ફર એ લાત જ સારી રે એ યાદી જમવાના જે હરે આવે ઉત્તમ પૂજવા માટે હરે. આ બધા પૂજાપાના સાધન છે, સામગ્રી છે. જે જે શુદ્ધ વસ્તુ સુખદાયી રે તે તે આવે સર્વે સેવામાં રે. એવો આજનો છે અવતાર રે સહુ જીવને સુખ દેનાર રે. હળી મળી પાસે રહીએ રે પગ પૂજી સ્પર્શી સુખ લઈએ રે. એમાં સહુને બહુ સુગમ રે થયા પોતે તે પૂરણ બ્રહ્મ રે. સર્વે અવતારનો જે સંકોચ રે ભાંગો ભક્તોનો ન રાખી પહોંચ રે. મત્સ્ય કચ્છવરા નરસિંહ રે તે તો મનુષ્યથી વિજાતિ અંગ રે. સહજાનંદ સ્વામી મહારાજને લ્યો. મહારાજ કેવા સરળ થઈ ગયા. આજે મત્સ્યાદિક અવતાર હતા. માણસ કરતા તો વિજાયતી કહેવાય ને. વિજાયતીમાં હેત કેમ કરવું, સેવા કેમ કરવી એને. મહારાજ એવા સરળ, જેને પગ ચંપી કરવું એને છૂટી,
ચરણ ધોવા હોય એને છૂટી, ચરણ છાતીમાં લેવા હોય એને છૂટી, બાદ ભરીને ભેટવું હોય તોય છૂટી, જળ ક્રિયા કરવી હોય તોય છૂટી, રંગે રમવું હોય તોય છૂટી, રાસ હાથે રમવું હોય તોય, અરે ભાવથી પ્રભુનો પ્રસાદ આરવવો હોય તોય પોતે શાક વઘારે. બોલો હે, અલૌકિક લીલા નથી આ? આપણે કદાચ એમાં આવીશું કે નહીં ખબર નહીં, પણ ખાલી એને યાદ કરીએ ને તોય કામ થઈ જાય. મહારાજે તળાવમાં, નદીમાં, કૂવામાં, સમુદ્રમાં એ જળક્રિયા કરતા હોય, બધાય ભક્તો ઉપર ખૂબ ભરી ભરી પાણી ઉછાળતા હોય. એ કેવું દિવ્ય દર્શન હોય! આ તો અનંત કોટી બ્રહ્માંડનો રાજા ધીરાજ છે બાપ. અને આવા એક નાના સામાન્ય તુચ્છ જેવા જીવ સાથે કેવી ક્રિયાઓ કરે છે, કેવી લીલાઓ કરે છે, અદ્ભુત લીલાઓ છે. અને આ લીલાઓ કરવાનું કારણ એક જ કે પાછળના જે મુમુક્ષુ છે, ભગવાનને પામવા ઝંખે છે, એને ભગવાનને પામવાનો સરળ રસ્તો, સરળ માર્ગ મળી જાય. આપણે ક્યાં અત્યારે વેદ ભણવા જવાના છીએ, કે ક્યાં હિમાલયમાં જઈને તપ કરવા જવાના છીએ, કઈ પ્રકારની આપણે સાધના કરવા જવાના છીએ? પણ તમે જો ભગવાન ને ભક્તો સંતો એના લીલા ચરિત્રોને યાદ કરીએ ને તો ભગવાન સેજે સેજે આપણને યાદ આવે. મોક્ષ માર્ગથી ઢુકડા થાય. મહારાજે તો ત્યાં સુધી લખ્યું છે કે અખંડ મૂર્તિ દેખાતી હોય ને તોય મહારાજ કે અમે જ્યાં જ્યાં લીલાઓ કરી છે એને સંભાળી રાખવી લ્યો. કદાચ અંત સમયે મૂર્તિ ભૂલાઈ જાય તો મહારાજ કે સંતો યાદ આવે, બ્રહ્મચારી યાદ આવે, હરિભક્તો યાદ આવે, એ સમયા ઉત્સવ યાદ આવે. એના માધ્યમથી મહારાજ કે અમારી મૂર્તિ યાદ આવે અને એ જીવનું ઘણું રૂડું થાય. એટલું ક્યાં મહારાજ કે અમે સમયા ઉત્સવ કરતા હોય એમાં કોઈ પાપી જીવ આવે, કેવો સત્સંગી જીવ આવે એવું લખ્યું નથી હો. હરિભક્તિ સમયા ઉત્સવમાં આવે એવું લખ્યું નથી. કેવો જીવ આવે? પાપી જીવ આવે. અને એને અંત સમયે જો અમારી સ્મૃતિ થાય તો પણ એનો મોક્ષ થાય. આ નાની વાત છે. અઢળક ઢેળા મહારાજ કેવા? અઢળક ઢેળા. એટલે પ્રેમાનંદ સ્વામીને આપણે ફરીને યાદ કરીએ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. એટલા માટે કહે છે કે ભાઈ તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. મોક્ષ જોઈએ છે ને તો આવો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે. આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે. હાવ સરળ તમે જુઓ. આમ કહેવાય ને કે કલ્યાણનો મોક્ષનો ધોરી માર્ગ વેતો કર્યો મહારાજે. એટલે તો સંતોએ નિષ્કાળ સામે લખ્યું, કળશ ચડાયો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટે રે. કેવો કલ્યાણનો માર્ગ જોવો છે. બધાય ને ખોબલે ભરી ભરીને મોક્ષના દાન દીધા હો. એ ઘણા પૈસાના દાન આપે, રત્નોના દાન આપે, પણ મહારાજે અભય દાન આપ્યું, મોક્ષનું દાન આપ્યું. પાછો એમાં કાંઈ કમી ન રાખી. બોલો. અરે મહારાજે ત્યાં સુધી કીધું કે અમારા હરિભગતને કોઈ પાણી પાય, એના ગોળાનું કોઈ પાણી પીવે, મહારાજ કે એનું અમારે કલ્યાણ કરવું છે. હવે આથી મોટું સસ્તું કલ્યાણ કોણ આપે, કોણ કરે? ક્યાંય મળે? સાંભળ્યું છે? ક્યાંય જોયું છે?
નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. આવું ક્યાંય કોઈ સાંભળ્યું નહોતું અને જોયું નહોતું. એ સહજતાથી આપણને પ્રાપ્ત થયું છે. જો એનો જેટલો લાભ લેવાય એટલો લઈ લેવો. નહીંતર ઘણીવાર એવું હોય, મળે ને પછી છૂટી જાય ને એનો પસ્તાવો, એનું દુઃખ બહુ થાય. જેને ન હોય એને તો કાંઈ બહુ હરખશોખ હોય નહીં, એને એટલો હોય કે આપણને મળ્યું નહીં એમ. પણ મળ્યું હોય અને પછી જતું રહીએ એનું દુઃખ ડબલ હોય છે. એમ આપણે સત્સંગી થઈ, મહારાજનો યોગ થયો, સત્સંગનો યોગ થયો અને કરવાનું રહી જાય અને બીજે માર્ગે ચડી જાય, અંત સમય આવે તો પસ્તાવો બહુ થાય હો. મહારાજે તો મને આવો સરસ યોગ આપ્યો હતો, પણ મેં કરવા જેવું હતું એ કર્યું નહીં. હકીકત છે હો. આજ થાય કે કાલ 100% પસ્તાવો થાય. પણ જો લે લાગી જાય સ્વામિનારાયણ 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 હાલતા ચાલતા મૂર્તિનું અનુસંધાન રાખી અને સ્મરણ ચાલુ થઈ જાય તો કરવાનું બધુંય પૂર્ણ થઈ જાય. જે ભગવાને આ મનુષ્ય જન્મ આપીને આપણને આ પૃથ્વી ઉપર મોકલા અને સત્સંગની ઓળખાણ કરાવી એ સાર્થક થઈ જાય. જો ભજન કરી લઈએ, સત્સંગ કરી લઈએ, સેવા કરી લઈએ, બધામાં દિવ્ય ભાવ રાખી એ બધાના ગુણ ગ્રહણ કરતા રહીએ તો જીવન અભરે ભરાઈ જાય હો, કાંઈ બાકી રહે નહીં. આમ જો અમે જુઓ આ જૂના સંતોના દાખલા કેવા હતા, અને સામે હરિભક્તો કેટલા શ્રદ્ધાવાળા હતા. એકવાર સાધુનો યોગ થાય, અંદર મુમુક્ષુતા હોય અને કે ભગત એ આજથી એ કામકાજ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરજો, પછી પાછું વાળીને જોતા નહીં હો. સ્વામીએ કીધું છે ને, સાધુએ કીધું છે ને, ભજન કરવાનું. ભજન કરી અને એક ધારી રટના લાગી જાય હો. મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. જીવતા દાખલા નથી આપણે. ગુંદાસરાના મૂળજી ભગત, દુધાળાના મૂળજી ભગત, ખીલાવડના કરશન બાપા છે ને. એ આ તો વર્ષો પહેલાંની ક્યાં વાત છે, પણ સાધુનો જોગ થયો હોય છે અને કીધું હોય છે કે ભગત સ્મરણ કરી લેવું, છેલ્લો જન્મ કરી લેવો, છેડો સુધારી લેવો, અને લાગી ગયું. જો તે કીધું તો એ વખતના હરિભક્તો ઓછાય છે કે આપણે 2-3 યાદ કરી એને. શાસ્ત્રી મહારાજ, પૂજ્ય જોગી સ્વામી, પૂજ્ય પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિ પ્રકાશ દાદી સ્વામી, આ મોટા મોટા સંતોનો યોગ થયો જ છે ને. પણ આપણે યાદ કેટલાને કરી છીએ? એમાં બહુ ઓછાને કરીએ છીએ. બીજાએ ભજન નહીં કર્યો એવું નથી, કર્યું જ છે, ભગવાનને પામ્યા જ છે, પણ એક ધારું જેને શ્રદ્ધાથી કર્યું એને આપણે યાદ કરીએ છીએ. અને આપણને હા પડે નહીં, એને કરવા જેવું કરી લીધું એ હા પડે છે. બાકી ઝાઝા પૈસા કમાવું એને યાદ કંઈ એમ ન કરીએ આપણે કે હા એ તો સત્સંગમાં આવ્યા પછી અને હું મહારાજની કૃપા અઢળક સંપત્તિ પ્રાપ્ત થયો એવાને યાદ કરી. હા, એને યાદ કરી કે હા વાપરે છે સત્સંગ અર્થે, પણ વ્યાસપીઠ તો એને યાદ કરે કે જે ભગવાનમાં જોડાયેલો હોય, ખરો મુમુક્ષુ હોય, ભગવાનનો ભક્ત હોય, એને યાદ કરે. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે કેટલાકને દર્શન દેવા જવા અને કેટલાકના દર્શન કરવા જવા. એ હરોળમાં હતા બધા ભક્તો. ભાયાભાઈ હતા આહિર, ઘણાએ બ્રહ્મસૂત્રમાં આવ્યા છે અને દર્શન કર્યા છે. એવા ભગત પૂજીપાદ જોગી સ્વામી રાતે 9:30 ઠાકોર પોટાડે, ધ્યાન કરતા હોય સ્વામી, ભાઈ આવે, સ્વામી પ્રકરણ સંભળાવું. બોલો બોલો ભગત. અને એવા મીઠા રાગે એ પ્રકરણો ભક્ત ચિંતામણીને એટલા બોલે, એટલા આંખમાંથી આહોડા જતા હોય.
સામે બેઠા બેઠા ટટ્ટાર એક તારા મળા કરતા હોય, ભગત પ્રકરણ બોલતા હોય. આપણે આમ નીકળ્યા હોય ને તો ઘડીક વાર એમ થાય કે અહીંયા બેસીને આપણે સાંભળવા કરતાં એ ભગત સામે એમ લાગે જોઈ જ રાખી આખું બંધ કરીને એવા પ્રકરણો બોલે. એની પૂજા તમે જુઓ તો ખાલી આપણે જેવા આમ એને મખમલના આસન નહોતા હો પૂજામાં, કલતાનું આસન બનાવેલું, 2 અગરબત્તી પેટા અને વાટકીમાં હાકર થોડીક ધરે, પણ એ પ્રેમ ભાવથી હાથમાં ગૌમુખી લઈને પૂજા કરે. એ પૂજાના દર્શન કરવાનું મન થાય હો, ઘડીક ઊભું રહેવાનું મન થઈ જાય. આપણે ભરેની મૂર્તિને હોનાના વરખ ધરાવતા હોય, કર્યા હોય, મીઠી હોય, આસન મખમલના હોય, ગૌમુખી મખમલની રાખી હોય, બધું રાખવું. ભગવાને સુખિયા કર્યા હોય તો સારી સામગ્રી રાખવી, એમાં ના નહીં, પણ હારે ભાવ પણ એવો જ રાખો, શુદ્ધ રાખો, ચોખ્ખો રાખો, પ્રેમ ભાવ એનાથી વિશેષ રાખો. આ શિવલાલભાઈની પૂજામાં સંતો દર્શન શા માટે આવતા હતા? શિવલાલભાઈ નવલખા હતા એટલા માટે બેસતા હતા કે આ બહુ મોટો શેઠ છે, આપણે ઓળખાણ કરી તો ક્યારેક ખોટકે કામ લાગશે. આ એવા સંતો નહોતા બાપ. એક વખત તમે જુઓ ઘટના નાની એવી ઘટી. શિવલાલભાઈ ખાલી એક વેપારી એક આવ્યો, કીધું આ ક્યાંક વખેરે માલ ઉતારવો છે, અને જવાબ દીધો. સંતો એની મિનિટે ઊભા થઈને જતા રહ્યા. શિવલાલભાઈને એમ થયું જ્યાં સુધી પૂજા હું વિસર્જન નથી કરતો ત્યાં સુધી સંતો મારી પૂજામાંથી ઊભા થતા નથી, અને આજે વચ્ચે કેમ ઊભા થઈ ગયા? તેણે પૂછ્યું કે સ્વામી કંઈ કામકાજ આવી ગયું? રોજનો ક્રમ તો તમે મારી પૂજા વિસર્જન પછી જાઓ. પછી એને બેહાડીને કીધું, અને એ સંતો સામે બાપ એવા હતા ને, એ કે શિવા તું કાંઈ નવલખનો દીકરો છો, મોટો શેઠ છો, શાહુકાર છો, એટલે તારી પૂજામાં અમે બેસીએ છીએ. તો સ્વામી મુમુક્ષુતા સામે જોવો તમે, શિવા તારી પૂજામાં સાક્ષાત મહારાજ આવે છે. તું જે કાંઈ ભગવાને ધૈર્યો ને એ પ્રત્યક્ષ અંગીકાર કરે છે, એ દર્શન મને થાય છે. અને શિવા આજ તે ઓલો માણસ આવ્યો ને વચ્ચે થોડો પૂજામાં વિક્ષેપ થયો, મહારાજ ઊભા થઈને જતા રહ્યા. પછી અમારે બેસીને શું કામ છે? અમે એ ઊભા થઈને જતા રહ્યા. આના ઉપરથી આપણે તો એ શીખવાનું છે, પૂજા છે ને એકાગ્રતાથી કરવી. એકાગ્રતાથી એટલે બધું ભૂલીને કરવી. પૂજા કરતી વખતે કાંઈ સંભાળવું નહીં. ઘણાને તો પૂજામાં બે માનસી પૂજા કરે, ચાની રકાબી પીવે, પછી કોટો ચડે, પછી ગૌમુખી લઈને હાથમાં બે, પછી માળા કરે. એ કે સામે કાયમનું મારે આ નિયમ છે. એ શરીરને પહેલાં અને સાચવવું જોઈએ. શરીર સારું હોય છે તો ભજન થાય બાપા, આપણે એમાં કંઈ વિરોધ નથી. પણ બધુંય ભૂલીને જો પૂજા કરીએ, મહારાજે ગ્રહસ્થ માટે લખ્યું છે, તમારા માટે ખાસ લખ્યું છે. વચનામૃતનો પ્રશ્ન, ગ્રહસ્થનો પ્રશ્ન છે. મારે આખો દી નાના મોટા કંઈક કર્મ થયા હોય એનું નિવૃત્તિ માટે શું મહારાજ કે 10 મિનિટ, કેટલી એક ઘડી મારે કે એકાગ્ર ચિત્તે જો ભગવત સ્મરણ કરે તો આખો દીનું કરેલું બધું હરીપરી થઈ જાય. પણ એકાગ્રતાથી હો, કેવું એકાગ્રતાથી કરે તો થાય. પછી પુરાણ સાહેબ વારંવાર કહેતા ભલે તમે આપણે 10 મિનિટ પૂજા કરો પણ બધુંય ભૂલીને કરો, બધુંય ભૂલીને કરો. અને આ વાતની જ્યારે શિવલાલભાઈને ખબર પડીને ત્યારે પછી જ એણે પૂજા ચાલુ કરી. એકવાર ઘીના કુંડળા ઢોળાઈ ગયા, બોલો નજર આમે મીંદડા બાંધતા બાંધતા આવ્યા છે, કુંડળા ઢોળાઈ ગયા, ઉપર પડ્યું છે. એના બાપા ભગાતો છે, એલા બેટા આ તું જોતો નથી, આ કુંડલા તારા સામે જ જરાક ઊભા તો કરી દેવાય ને. અરે બાપા જો હું પૂજા કરવા બેહું ને બધું હળગાવી દઉં, તમને હળગાવી દઉં, મને હળગાવી દઉં, બધું હળગાવીને બેહું. એમાં મારું ક્યાં કાંઈ ઢોરે? જનક રાજા યાદ આવે કે નહીં? મિથિલા નગરી બળે મારું કાંઈ બળતું નથી. આ સંસારમાં રહેવા છતાંય જળ કમળોથી આ કહેવાય. કેવા જળ કમળો હતું. કમળ કાદવમાં રહે પણ એને પાણીનો સ્પર્શ થાય નહીં. એમ સંસારમાં રહેતા હોય, માયામાં જીવ રહેતો હોય પણ માયા એમાં પ્રવેશ ન કરે હો. સંસાર કુટુંબ પરિવાર એને અડે નહીં, રહેતા ભેગા જ હોય હો, પણ વધારેમાં વધારે હેત ક્યાં કરે? મહારાજમાં કરે. મહારાજથી વિશેષ ક્યાંય હેત થવું ન જોઈએ. નકર આપણે બધા કુસંગી સાથે રહીશું. કોની સાથે? કુસંગી સાથે. આ મહારાજના શબ્દો છે હો. આ તારી માં, આ તારો બાપ, આ તારો કાકો,
કાલે તો પેપરમાં આવ્યું, મેં વાંચ્યું કે સાધુ ઓલા છોકરો એમ કહે છે માય માં નથી, બાપી બાપ નથી, આપણા ભગવાન સિવાય કોઈ આપણું છે નહીં, એવું કીધું. એનું બ્રેન વોશ કરી નાખ્યું. બોલું ભગવાન જાણે ને એ જાણે, પણ હકીકત તો શાસ્ત્રોના મત પ્રમાણે કોઈ કોઈનું છે નહીં. એ સ્વીકારી છીએ આપણે, અને વ્યાસ ભગવાન સ્વયં સ્વીકારે છે. જે પિતા ભગવાન તરફ ન લઈ જાય, જે માતા ભગવાન તરફ ન લઈ જાય, જે ગુરુ ભગવાન તરફ લઈ જાય, પિતા પિતા નથી, ગુરુ ગુરુ નથી, માતા માતા નથી, ભાઈ ભાઈ નથી. એ આપણા હિતે શું નથી, કહેવાનો ભાવાર્થ એવો છે. જે જન્મમાં લખ 84 ગર્ભવાસમાંથી છોડાવે નહીં, એ આપણે એને હું લેવા દેવા છે. મહારાજ કે આ બધા કુસંગીના શબ્દો છે. કોના? કુસંગીના. કુસંગીના કહેતા એટલા માટે મહારાજે વાપર્યો છે કે ભગવાનમાંથી હેત એના કરતાં વધારે કુટુંબ પરિવારમાં રહે તો એનાથી મોટો ભગવાનના ભગતને કુસંગ કયો હોઈ શકે. તો પહેલાં જ વચનાવતમાં કીધું છે મહારાજ કે ભગવાન ભજવામાં જે આડું આવે એ માયા, ભગવાન કરતાં વિશેષ યાદ આવે એ માયા છે. તો આપણે વાત છે નહીં કરતા હતા, ભૂલાઈ ગયું ને? પૂજાની વાત કરતા કે પૂજા એકાગ્રતાથી કરવી, બધું ભૂલીને કરવી. જો આ તમે આપણે આટલા વર્ષોથી કરી છીએ, પણ પૂજા કરતાં પહેલાં થોડોક વિચાર કરીએ ને કે આપણે બધું ભૂલીને કરવું છે. આ દેહ હું નથી, મારું કોઈ કુટુંબ પરિવાર નથી, આ જગતમાં હું નથી, હું શુદ્ધ સ્વરૂપ છું, આત્મા છું, ભગવાનનો અંશ છું, ભગવાનનો પરમ ભક્ત છું. બસ આ એક સંકલ્પ કરી, ઇન્દ્રિય અંતઃકરણ હું નથી, આવું વિચારી અને પૂજા. નખ શીખ હું તેજસ્વી છું, મહારાજ દિવ્ય તેજમાં મહારાજની મૂર્તિ, બસ કશું કાંઈ છે નહીં. એમ મનમાં સંકલ્પ કરી એકાગ્ર ચિત્ત રાખી અને મહારાજની મૂર્તિને હૃદયમાં ધારવી. જે મૂર્તિ ગમતી હોય, 1 માળા થાય, 2 માળા થાય, ધીમે ધીમે થોડોક સમય વધારો. કદાચ આંખું બંધ કરીને હાલો આપણે આ સંકલ્પ કર્યા ન દેખાય તો મૂંઝાવું નહીં, આંખું ખુલ્લી કરીને મૂર્તિ ધારવી. મહારાજ કે 2 પ્રકારનું ધ્યાન છે, બંધ આંખે થાય અને ખુલ્લી આંખે મહારાજની મૂર્તિ સામે જોઈ રાખો, એ પણ ધ્યાન છે. અને મનને કહી દેવું એ તારે જવું હોય ને જા, હું આ બેહવાનું છું. મન છે ને બીકણું છે, લૂચું છે, એકલું ક્યાંય જાતું. આપણે એને સાથ આપીને એટલે એ દોડું જાય છે, મજા આવે છે. અને એને ખબર છે કે આને હું લાલચ આપું ને એટલે આ મારી વાંહે આવશે. પણ એને પહેલાં જ કહી દેવાનું હું અહીંયા બેઠો છું, તારે જવું હોય ને જા. જોઈ પછી કેટલા કાંટા મારે છે. પહેલાં તો એને સંભાળવું જ નહીં, મૂર્તિ સીધી સંભાળવી. આ બધું છે ને ઉઠ્યું નહીં સંભાળવા જેવું છે. એને તમે જેટલી ના પડો એટલું વધારે યાદ આવે. સંભાળવું શું કરવા? હા, જાતું હોય ને જવા દેવું. તો આવું છે. આ સંતોના દાખલા આપણે વાત તો એ કરતા. તમે જો એક ગામથી બીજે ગામ વિચરણ કરતા હતા. આજે જ મેં એક ચરિત્ર, આજનું ચરિત્ર કહું, બુરાનપુર, એમાં નારાયણભાઈ થઈ ગયા. સંતોનો યોગ થયો. એ આમ તો કામ ધંધા માટે ગુજરાતમાં આવેલા ને એમાં સાધુનો યોગ થયો અને પરમ ભક્ત થયા. હો, હાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એની થોડીક અવસ્થા થઈ, તાવ આવ્યો અને ભજન કરતાં કરતાં મહારાજના ધામમાં ગયા. એનો દીકરો હરિરામ હતો, એ પણ બાપાનો વારસો નખ શીખ જાળવેલો, એ પણ પરમ ભક્ત થયો. એટલું જ નહીં, ભજન કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં પૂર્વના સંસ્કાર, સાચા સાધુનો યોગ, એને સમાધિ દશા પ્રાપ્ત થઈ. કેટલું ભજન કર્યું હોય છે, કેવું ભજન કર્યું હોય છે. અને આ સત્સંગ છે ને એ દિવ્ય છે. હો, મહારાજનો જે સ્વામિનારાયણ મહામંત્ર છે ને એ અદ્ભુત છે. એકાગ્રતાથી જેમ જેમ જપ કરતા જઈએ, સમજાય કે ન સમજાય, મહારાજની મૂર્તિને ધારી અને જપ ચાલુ કરી દઈએ ને, હાલતા ચાલતા ખાતા પીતા, એક દિવસ એવો આવે કે
હૃદયમાં રહેલી કારણ શરીરની વાસના બળીને ખાક થઈ જાય હો. અને પછી જે આનંદ આવે ને એ અલૌકિક આનંદ આવે. કેવો? અલૌકિક આનંદ આવે. આપણી તકલીફ ક્યાં છે? એ સારું નથી શેરડીનો સ્વાદ આવતો, નથી રોટલાનો આવતો, અને ખાઈ છે પાછા બે, અને પાછા એક સાથે ખાઈ છે. વારા પરથી ખાઈ તોય વાંધો ન આવે. એક સાથે મંડી પડ્યા છે. નકર ખાલી શેરડી ખાધી હોય તો શેરડી જ ખાવી જોઈએ. પૂજામાં બેઠા હોય તો બીજું કાંઈ યાદ જ ન કરવું જોઈએ. ફરી પાછી પૂજાની યાદ કરવી. એટલા માટે શેરડી ખાતા હોય તમને એમ થાય વચ્ચે ચાલો રોટલો ખાઈ લો, એવું થાય ક્યારે. અને કદાચ ભૂખ લાગી હોય ને ખાઓ બીજું કાંઈક સમોસા બમોસા આવ્યો હોય તો ઝડપ મારી લો કદાચ, પણ સાથે તો ન જ ખાવ ને. શેરડીની માંદોડી મોઢામાં હોય ને આ બધું સમોસું એવું કોઈ ભાર્યું છે કે? આપણે તો પૂજા કરતાં કરતાં કે માનસી પૂજા કરતાં કરતાં, અરે ઘણા તો માનસી પૂજામાં બિઝનેસ આખો કરી નાખે. બોલો નફોનો લિસ્ટ ને ક્યાંથી ક્યાં માલ આવ્યો ને ક્યાં ઉતાર્યો ને ગોડાઉન નક્કી કરી નાખે. આવું થતું હોય ક્યારેક. તમે જુઓ જે જેનો બિઝનેસ, ઘણી દુકાનો વેચી નાખે, ભાડા વધારી દી કે આ વર્ષે એટલું તો આ વર્ષે એટલું આવશે. આ બધું તો જગત ભેરું છે ભાઈ, અંદર જ ભેરું છે કે બહાર ક્યાં છે. અંદર થોડુંક ડોક્યું કરે તે થોડુંક દેખાય, બહાર આવે. તો હરિરામ એવો ભગત થયો ને એવું ભજન કર્યું ને એમાં સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ. તે સમાધિમાં એને ઈચ્છા પડે તે અક્ષરધામમાં જાય. તો ત્યાં જાય તો એના પિતા ત્યાં જ બેઠેલા, રાજી થાય જોઈને. અનંત મુક્તોના દર્શન. એટલું જ નહીં, આવી પાછું બધાને વાતો કરે છે, મારા પિતા અક્ષરધામમાં મહારાજની મૂર્તિનું સુખ લે છે, કેટલાય મુક્તો. એ સુખની હું વાત કરવી. એના કુટુંબ પરિવારને કાંઈ સત્સંગ બહુ હતો નહીં, એ જ પહેલાં માને નહીં કે આવું તો કાંઈ હોતું હોય છે. તો ગામમાં તો કેટલાય પાછા બિન સત્સંગી, તો સાવ માને જ નહીં. એટલે એને કીધું, એના પિતાના એક મિત્ર હતા, એણે કીધું કે, અને એવું નામ હતું જ્ઞાનેશ્વર. તો કે તમે એક કામ કરી આમ. હું તો કે ત્યાંથી અમને કાંઈક યાદ આવી, અમને તને ખબર ન હોય એવી વાત લઈ આવી તારા પિતા પાસે જા, તું અમે માનીએ, નકર અમે માની નહીં. તું એમ કહેશો કે હું અક્ષરધામમાં જાઉં છું, ત્યાં મારા પિતા બેઠા છે, ભગવાનની મૂર્તિનું સુખ લે છે, અમે ખબર કેમ પડે? તું એવી કંઈક વાત એને પૂછી ના આવી કે જે તને ખબર ન હોય, તારા પિતાને ખબર હોય, મને ખબર હોય. એના મિત્ર હતા આ જ્ઞાનેશ્વર. તો કે સારું, આ વખતે જાઓ તે પૂછું. તો આને ભાઈ ક્યાં વાર હતી, આખું બંધ કરી સમાધિમાં સીધા અક્ષરધામમાં. તેના પિતાને પૂછ્યું કે બાપા, આ મને નીચે તમારા મિત્ર અને તમારા બીજા ભાઈ હતા, એનું નામ કંઈક વેંકટરામ હતું, વેંકટરામ. મિત્ર વેંકટરામ અને એના ભાઈ હતા એ જ્ઞાનેશ્વર હતા. એ બદલપુર રહેવા ગયેલા. તો કે તમે કંઈક વાત કરો. તો કે એને કહેજે કે અમે બે મિત્રો એકવાર જ્ઞાનેશ્વર, અમે બાજુના બદલપુર ગામ છે ને ત્યાં પોક ખાવા ગયેલા, અને પોક ખાઈને આવતા હતા, રસ્તામાં ચોર લોકોએ અમને લૂંટીને મારા લુગડા લઈ લીધા. એ કોઈને વાત અમે કરી નથી, અમે બે જાણીએ છીએ. તું એમ કહેજે. તો કે સારું. આવ્યા, ઓલા તો રાહ જોતા હતા, આમાં તો કાંઈ સમય લાગવાનો હોય નહીં. એટલે કીધું કે જ્ઞાનેશ્વરજી, તમે ને મારા પિતા બે મિત્રો એક બદલપુર ગામ છે ત્યાં પોક ખાવા ગયા હતા? તો કે હા. વળતા તમને ચોર લોકોએ તમારા લુગડા ઉતારી લીધા હતા? તો કે હા, વાત સાચી. અને પછી મનાણું, આ વાત તો બીજા કોઈને ખબર હોય નહીં. પછી એને થયું કે આનું સત્સંગ હાજો, આનું ભજન હાજો, આના જે ઈષ્ટદેવ ભગવાનની જે ઉપાસના કરે છે ને એની સમાધિ સાચી હો. ખરેખર એના પિતા પણ એના ધામમાં ગયા હશે હો, એવી એને પ્રતીતિ થઈ. અને એણે પણ સત્સંગ સ્વીકાર્યો અને એ પણ સત્સંગી થયા. ઘણીવાર જોગ થાય પણ વાત મનાય નહીં હો, એવું ઘણીવાર હોય છે. અંદર જો આપણી મુમુક્ષુતા હોય ને તો 100% વાત મનાય. ઘડિયાળનો કાંટો તો બહુ આમ થઈ ગયો. આજ મારે
પરમ ચૈતન્યાનંદ સ્વામીની તિથિ છે 173મી. સ્વામી 1907માં ધામમાં ગયા ગઢપુરમાં. એના જીવન ભવ્ય અને દિવ્ય છે. કેવા કેવા સાધુ, કેવા કેવા મુમુક્ષો મહારાજ પાસે ખેંચાઈ આવતા હે. એની વાતો આપણે આવતીકાલે કરીશું. પણ આજે તમારે એક આ વાત પુરાણપુરના નારણભાઈ અને હરિરામની વાત યાદ રાખવાની. ભજન કરતાં કરતાં એને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ. આપણને ઈચ્છા તો થાય ને કે આ એકવાર આ દેહ કરીને ભગવત દર્શન થાય, એવું થાય કે નહીં? ન થાય તો સંકલ્પ કરવો. ખાલી સંકલ્પ નહીં કરવાનો, એના માટે થોડોક પુરુષાર્થ કરવાનો. બસ પુરુષાર્થમાં આપણે ક્યાં કંઈ બીજા ખાડો ગાળીને રાફડા થઈ જવાના છે કે જંગલમાં જઈને એ માથે ધૂળ વળી જવાની, એવા એકાગ્ર થતા નથી. અમારે એક પંડિતજી દક્ષિણ બાજુથી આવ્યા હતા, તો એણે ગુરુકુલમાં છારોડી બધી આંટો માર્યો. જ્યોતિષશાસ્ત્ર હતા, હાલવાર કરીને હતા, નામ તો ભૂલી ગયો એનું. તો એ આંટો મારીને અત્યારે સ્વામી તો હતા જ હતી, તો એ સ્વામીને એવી હૃદય કુટીર નથી અત્યારે, આ બાજુ લીમડો હતો ને, એ કે આ જગ્યા અતિ પવિત્ર છે. તે ત્યાં એને 5 ફૂટ ખાડો ગાળ્યો અને બોલો ખાડામાં ધ્યાન કરતા, સાધના કરતા. તો ઘણા સમય સુધી સાધના કરી. હવે દક્ષિણ બાજુથી આવ્યા હતા એટલા માટે કે એને લગ્ન કરવાનું હતા. જ્યોતિષશાસ્ત્રના જાણકારો, આ ઘટી ગયેલી ઘટના કહું છું તમને થોડા વર્ષ પહેલાંની. જ્યોતિષશાસ્ત્રના જાણકાર એને લગ્ન કરવાનો હતા, એટલે અહીંયા ગુરુજી રામપ્રીતદાસજી છે ને એની પાસે રહીને થોડુંક સમજાવે એમ કે લગ્ન કરે. તે આવ્યા અને આ બધું અહીંયા ધ્યાન ને આવી સાધનાઓ કરે. એમાં એ રાજકોટ ગયા અને બધાને હાથ જોતા હતા. એમાં એક સોની બેન એને હાથ દેખાડ્યો. એ કે આપણા બેના ગ્રહ મળતા આવે છે, લગ્ન કરી લીધા. આપણે નારદજીની પૂર્વે વાત સાંભળી છે ને, હે દક્ષિણ બાજુના પંડિત કે એના ગ્રહ મળતા હતા. બોલો, એટલે આ તો ભાઈ હવે આના પૂર્વનો સંસ્કાર કયો કે જી ગયું. પણ મારે તો વાત નહીં કરી, આપણે કાંઈ બહુ સાધના કરવા કે ખાડા કરી સાધનામાં બેવાના નથી. આપણે તો હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ સ્મરણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.